તો હે ગાઈસ, આજે આપણે આવી ગયેલા છે દાદોસભાઈ કે હે આજે આપણે પાનેરા આવી ગયેલા છે, 2 જણ છે એમ કે એટલે હમણાં ચડવાનું ચાલુ કર્યું. થાકી ગયો આટલી વારમાં તો. હવે તમને ઉપર ચડીને બતાવીએ છે મંદિર ને એવું. તો ચાલો બની રહ્યો બ્લોગમાં. થાકી ગયા છે એટલે જાય ધીરે ધીરે. તો દક્ષભાઈ કઈ બોલવાનું એમ કે ધીરે ધીરે જતા છે અમે ઉપર, દર્શન કરીએ. તો થાકી બી બહુ ગયેલો છે એટલે મન જાણાઈ ગયો છે. બસ હવે ચાલ્યા કરતા છે, 2 જણ છે ચાલ્યા કરતા. એકદમ જ પ્લાન એકદમ જ બની ગયા મારા બેન. એટલે આવ્યા જ કર્યું મેં. આવ્યા જ કર્યો, અડધા ચડી ગયા છે. તો બની રહેજો બ્લોગમાં ને તમને ઉપરથી નજારો બતાવીએ બધું. લાઈક સબસ્ક્રાઈબ ને કરી મૂકજો, કોમેન્ટ ને શેર ને એવું કરજો. તો હવે આપણે બી પૂછીએ દક્ષભાઈ કે કેવી મજા આવી. દક્ષભાઈ પછી મોબાઈલમાં જો કેવી તમને મજા આવી? મજા આવી છે. હમણાં તો આપણે ચાલ્યા હતા ઉપર ડુંગર પર. એક તો કોઈ મળે ને બેટ જેવા દેખાયા કરે. ની આગળ દેખાય ની કોઈ પાછળ દેખાય, 2 જણ છે. અમે ચોટતા હતા ને ત્યારે ખાલી 4 જણ ઉતર્યા. હવે બેટ રહી ગયેલા છે. ઉપર જઈને જોઈએ કોણ કોણ છે. નીચે જોયું બે ગાડી હતી ને અમારી ગાડી, બસ એટલા જ જોતા. ચાલુ હતો. તો ગાઈસ મેં બી છેલ્લે થાકી ગયો છે એકદમ જ. તો જકવારો એવું રહે ને દક્ષભાઈ કોઈને ફોન મારતો છે. દોસ્તાનો ફોન આલો પણ ભૂલ્યા જ નહીં કરે. કેવોક થાકી ગયેલ તે કઈ મૂક નહીં ખાલું. જરાક થાકી ગયા છે, હવે ઉભી રહેલા થોડુંક જ બાકી છે ચડવાનું. ને પવન બી એટલો ભારે આવતો છે ને, મસ્ત તાળો તાળો. તો ગાઈસ અમે બી હવે મંદિરમાં દર્શન કરી લીધા ને જોક મંદિર બંધ હતું, નસીબમાં નહીં હતું આજે. એટલે અમે બહારથી હારી રીતે દર્શન કરી લીધા. દર્શન બી સારા થયા. જરાક લેટ થઈ ગયા ને એટલે તેમાં વાત લાગી ગઈ. આવતા જક મોડું થયું અમને. હું અચાનક આવી લઈ ગયા ને માતાજીનો બોલાવો હતો પણ મંદિરે જ બનતા કાંઈ કરે. જાય હવે બીજા મંદિરે. હવે આપણે બી પુલિયા પર પહોંચવાના સહ પેલો. તો અમે બી પુલ પર આવી ગયેલા છે. તો દક્ષભાઈ કઈ કહેવાનો પુલ ના ભાગી? પુલના બાકી તો કઈ નહીં. હમણાં ઉભરે તો અમે અહીંયા આવે ને તો કચરો નહીં લાખો. હા, કચરા પેટી તો મૂકેલી રહી પણ તમે હારે કચરો બહાર લાખે તો સારું નહીં લાગે. હવે તો જરા કચરા પેટીમાં કચરો લાખો, બધું બહારનું નહીં લાખવાનું. હવે આપણે જ ફરે ને આપણે જે લાખી લઈએ તો સારું નહીં લાગે. બીજે બહારથી બધા ફરવા તે લોકો કાંઈ વિચારે પછી. આપણું ધાર્મિક મંદિર, આપણે જ મંદિરમાં આપણે જ કચરું કરીએ. ડસ્ટબિનમાં લાખો કચરું. હવે કચરો એ લાખવાનો નહીં, સારું નહીં લાગે. હવે બીજો કે ના આવે તો પછી આપણે પછી વલ્હાડવાળાની ઇજ્જત જઈ. તો ગાઈસ અમે બી હવે બીજી જગ્યાએ મંદિર આવી લે કે છે. તો દક્ષભાઈ કહે કઈ માતાનું મંદિર છે તે? અંબિકા, ચંડિકા ને નવદુર્ગા માતાનું મંદિર છે. જરાક ફાસ્ટ બોલો. અહીંયા આપણે આવ્યા એમ ફાસ્ટ બોલ ને. અંબિકા ને ચંડિકા ને મંદિર છે. બસ તે હવે કૂતરા હારા બહુ જાય જુઓ ને ખાલી તમે. એ લોકોને હારા બજા થાય હોકે નહીં પડે કે હું તે બજાય જ કરતા રહી ગમે ત્યાં. તો દક્ષભાઈ આપણે એકદમ તાઈ લાગ્યા પણ યાર જે બોલાવત આવ્યો પણ આપણે જરા મોડા પડી ગયા, લેટ પડી ગયા. મેં છે ને સવારે આનું તો પણ જોબ પર ને ગયેલો એટલે પછી જે આવતા બી નહીં પણ એકદમ જ પછી યાર મન જેવું થઈ ગયું એટલે ફરવા આવી જ લાગ્યા. આવ્યો હવે કઈ નહીં, ખાઈ દર્શન થયા. બહારથી તો બહારથી કાંઈ નહીં. કઈ બીજી વાર આવું દિવસના તમને બતાવું. તો ગાઈસ હવે અમે બી ચાલ્યા છે ઘેર અને રસ્તે ખાઈને જાય કરીએ. પાણીમાં ઉભી રહ્યો, હવે કોઈ દુકાન જોઈએ જાય ને ખાઈએ. હમણાં તો ઉતર્યા કરતા છે મંદિર. યાર દર્શનમાં પછી મંદિર જ બને એટલે યાર દુઃખ બહુ થયું હો કે મને. જે બોલાવતા આવ્યો પણ મોડા પડી. ને છે ને અમે આવ્યા ને તો માણસ બી કોઈ નહીં, અમે ખાલી બે પૂજારી જવું હતા મંદિરમાં, બીજું કોઈ મળે જ નહીં. 2 જણ ફરીને લીધું, દર્શન બીજા થયા પણ ને અમે ચડ્યા ને ખાલી 4 જણ નીચે ઉતાર, બીજા આવડે તો ઉપર અમે બે જ ખાલી.
બીજું કોઈ મળે જ નહીં.